આજરોજ 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં સમગ્ર રાજ્યની સાથે દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ એવા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મંદિરની પાસે આવેલા ચોપાટી મેદાન ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ખુશનુમા વાતાવરણમાં પવિત્ર ધરા એવા સોમનાથ મંદિરના પ્રાંગણમાં અરબી સમુદ્રની લહેરો સાથે તાલ મિલાવતા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ચેરમેન શ્રી હિમાંજય પાલીવાલની પ્રેરક ઉપસ્થિતિમાં ચોપાટી ખાતે યોગાભ્યાસનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન હિમાંજય પાલીવાલે યોગનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે આ યોગાભ્યાસમાં યોગના માસ્ટર ટ્રેનર્સ દ્વારા કપાલભાતિ, અનુલોમ વિલોમ જેવા વિવિધ પ્રાણાયામોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. તેમજ તાડાસન, વક્રાસન, ઉષ્ટાસન, શવાસન, હસ્તપાદાસન સહિતના યોગાસનો કરવામાં આવ્યા હતા. ઉના તાલુકાના વર્ષસિંગ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓ સંગીત સાથે યોગ નિર્દેશન કર્યું હતું. એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગની થીમ સાથે યોજાયેલા આ યોગ દિવસની ઉજવણી અવસરે કલેક્ટર એનવી ઉપાધ્યાય યોગના મહત્વ વિશે જણાવ્યું હતું કે તન સાથે મનની એકાગ્રતા વધારવા સાથે સર્વ સમાજ નિરામય બને તે માટે નિયમિત યોગાભ્યાસ કરવો જોઈએ. નિયમિત યોગાભ્યાસ દ્વારા આપણે તણાવમુક્ત રહી શકીએ છીએ, રોગ પ્રતિકારક શક્તિ વધારી શકીએ છીએ અને આપણા જીવનમાં સકારાત્મકતા લાવી શકીએ છીએ. તો યોગાભ્યાસ બાદ મહાનુભાવે વૃક્ષારોપણ પણ કર્યું હતું. જિલ્લા કક્ષાની ઉજવણી સમાંતર જિલ્લાઓની કચેરીઓ, પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો, સબ સેન્ટરો, પોલીસ સ્ટેશન ખાતે પણ યોગના કાર્યક્રમો થકી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર જિલ્લામાંથી આશરે 2 લાખ નાગરિકોએ યોગાભ્યાસ કર્યો હતો. આ અવસરે વડાપ્રધાનની અધ્યક્ષતામાં વિશાખાપટ્ટનમ ખાતે તેમજ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં વડનગર ખાતેથી થઈ રહેલી રાજ્ય કક્ષાની યોગ દિવસની ઉજવણીનું જીવંત પ્રસારણ પણ દર્શાવવામાં આવ્યું હતું. જ્યારે મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી સમગ્ર ગુજરાતને સંબોધતા જણાવ્યું હતું કે છેલ્લા 11 વર્ષથી યોગ દિવસની ઉજવણીને કારણે સમાજમાં આરોગ્ય સંભાળ માટેના પરિદ્રશ્યમાં મોટો બદલાવ આવ્યો છે. તો મેદસ્વીના ઉપાય રૂપે યોગને સામેલ કરી સ્વસ્થ ગુજરાતનો ધ્યેય પૂરો પાડ્યો છે. આ અવસરે જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન મુછાળ, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પલ્લવીબેન જાની, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, અગ્રણી સર્વસ્વ સંજયભાઈ પરમાર સહિત જિલ્લાના પદાધિકારીઓ, અધિકારીઓ, પોલીસ જવાનો, વિદ્યાર્થીઓ, વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ સહિત 2500થી વધુ નાગરિકો આ યોગાભ્યાસમાં જોડાયા હતા. દીપક જોશી સાથે CN24 ન્યૂઝ, ગીર સોમનાથ, પ્રાચી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.